આપણે જઈએ ગૌશાળામાં. આજે ગૌશાળામાં જઈએ, કાનજીભાઈની ગૌશાળા છે તો આપણે જઈએ અને ગૌ માતાના દર્શન થશે તો કરશું ને. કે આપણે ગૌશાળા તો આજ પૂરી બતાવી દઈએ જરાક. ખૂબ જ સરસ બનાવી છે એકદમ, એમ લાગે ફાર્મ હાઉસમાં આવ્યા છે એવું જ લાગે, ફાર્મ હાઉસ જેવું જ છે. જો મોજ તો અહીંયા હો બગી આ લોકો મોજ આ લોકો છે. હા જો ડુંગર ઉપર જોરાય બગી જોરાય, ફાર્મ હાઉસ જેવું જ છે ને. અને અહીંયા ઘી પણ મળે છે, જુઓ દેશી ઘી. તો આપણે જઈએ અને ગૌશાળાનો જરાક રિવ્યુ લઈએ. કઈ આ 12 માસી હશે કદાચ. વિસુવેલ હશે, વિસુવેલ હશે, વિસુવેલ. તો હાલો આપણે જઈએ ગૌશાળામાં. ગૌશાળાનો આનંદ લઈએ થોડોક. જઈએ આપણે અને ગૌ માતા અત્યારે હશે કે નહીં ખબર નહીં. ગૌ માતાના સેવક તો ભાઈ સેવક ગૌ માતાના સેવક છે. જો જે ઘણીવાર તમે કદાચ નામ બી સાંભળ્યો હશે. અને કાનજીભાઈ પટેલ એમનું એક તમને જરાક હું ઝલક બતાવું ગાય માતાના. જો આવી રીતે છે, ખૂબ જ સરસ. આપણે જરાક ભાઈને પૂછશું બી, રિવ્યુ લેશું. અને ભાઈ આટલી બધી મહેનત કરે છે તો કાંઈક તો હશે જ ભાઈ આટલો બધો. કેમ કે જે ગૌશાળા જોઈએ ને તો એમ લાગે ફાર્મ હાઉસમાં આવ્યા છીએ. તો આમ જો આવી રીતે ડુંગર છે ને એની વચ્ચે છે આવી રીતે. પછી આપણે ભાઈનો જરાક રિવ્યુ લેશું. પહેલાં આપણે જરાક ગૌશાળામાં એકવાર આંટો મારીએ. હા જો કોકરું બેડા હરડા કચોરા વિધારી કન સરગો જીવંતો મીઠા રેમ કરવા ને મામે જો સનાસત કરતા હોય ચોરતા આમળા હરડે બેડા સપ્તધાન 21 ધાન સાચું બધા અખરોટ કરીને બધું જ. ભાઈ કેટલા નામ બોલ્યા પણ અમુક નામ યાદ રહેશે, બધા નહીં. પણ વિડીયોમાં ભાઈ બોલ્યા તો યાદ રહી જ જશે. તમે જરાક બતાવી દો. ઉપરની ગૌ માતા લઈ ગયા પછી તો માખી તમે એક માખી તમે દેખાય પાણી જોઈ ચમક આવે ને, ચમકથી ભાગી જાય, ચમકથી ભાગી જાય. આપણને કેમ રાત્રે આંખોમાં લાઈટ આવે છે બાકી દેખાતું રોડ ઉપર, એ રીતે એની ચમકથી એની ઇફેક્ટ ભાઈ કેટલી ગાયો છે અહીંયા ગૌશાળામાં? આ જો કેટલા ઉપરથી છે. ઓકે, ઉપર ગૌશાળા તે એકદમ હવાદાર બનાવેલી છે. જે મિલ્કિંગમાં ન હોય, દૂધ આપવામાં ન હોય, એને એકદમ ફ્રી હવામાં ઉપર લઈ ગયા અત્યારે. આ સુવર્ણ કપિલા છે. આ વેરાવળ રાજાના 300 વર્ષ જૂનું બ્લડ લાઈનનું આ બીટ છે. વેરાવળના રાજા મત્સ્ય સિંહ વાળા રાજા, એ લોકો રાજા ગાયો રાખતા. બહુ શાંત સ્વભાવની, બહુ દુર્લભ છે. આ હું 1.5 લાખ રૂપિયામાં લઈ આવ્યો. 4-5 લાખ રૂપિયાની કિંમત છે. હવે આમાં સમજાવો કે સુવર્ણ કપિલા કહેવાય કેમ? આ જો આના સિંગ દેખાય છે ને, સિંગ એકદમ જો સિંગ છે, સિંગ પછી જો હોઠ જોઈએ, આ હોઠ છે ને, એ કાળું નહીં મળે. હોઠ, જીભ, સિંગ આ વસ્તુ બધું એકદમ સોનેરી કલરનું છે. જનરલી બધાના કાળા હોય. આ છે ને કાળું નથી ને, કાળી આંખ બધું શું હોય. આ તો કાળા આંખ નથી ને, પૂરું કાળું હોય. આનો એવું અમુક ગોત્ર છે કે આ બેટીજ બી છે. એ તમને આ બીજા 2 3 આ છે ને કાળી, આ જે કાળી ગૌ માતા છે એની કે શ્યામા કપિલા, એક આ છે એક ચોથી છે. આમ જુઓ તો એકવાર ઉપર રિઝોર્ટ બનાવ્યો. બાપ રે બાપ, આ તો જંગલમાં મંગલ છે ભાઈ. હા જંગલમાં મંગલ હે ભાઈ. હા જો તો અમુક ગાયો તો આપણને નામ નથી ખબર, ભાઈ બોલે છે એટલે આપણે જરાક. કેટલો દૂધ કેટલો આપે ગાય? એક દિવસ તો 20-22 લીટર એક ગાય. હા
બે ટાઈમ બે ટાઈમ 20-22 સારામાં સારો કરે ને 25 લીટર વાળી છે 4 લીટર ને 5 લીટર 25 લીટર પછી આ તો તમને અત્યારે દેખાયો આનું 5 લીટર દિવસ દૂધ છે એક ટાઈમ 15 લીટર દૂધ છે બોલો હા એક ટાઈમ 15 લીટર અરે એક જણો દોરી તો 3 જણા 2 જણા બેસવું પડે બે બાજુ બેસવું ઉમે બેસે થાકી જાય એક જણો હાથી જ વાત છે ને 15 લીટર દૂધ કે દઉં એમ છે આપણા ગામમાં છે ને 4 થી 5 લીટર હવે આ મંદિરે જા ગાયમાં માંડ 1.5-2 લીટર માંડ હે ભાઈ હવે આ મંદિર જવાની ક્યાં જરૂર છે ક્યાંય જરૂર નથી આ મંદિર નથી આવતી તો આ કર્યું છે ને આ જો આ છે ભાઈ છે ને આમ તો મુંબઈના છે પણ અહીંયા છે તો ગામના ના એટલે મુંબઈ હતા ઘણા કેટલા વર્ષ રહ્યા છે મને નથી ખબર પણ જો મુંબઈમાં કેટલા વર્ષો રહ્યા પણ એમણે મુંબઈ છોડીને અહીંયા જો જંગલમાં મંગલ આમ જોઈ લો બોલો મોકલાવ અમારે ક્યાં કઈ જરૂર છે કે ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર વર્લ્ડ થઈ શકે ઘી તો જો હવે ઘીનો તમને કોઈને અહીંયા ઓર્ડર દેજો ઘી લેવો હોય તો અહીંયા ઓર્ડર દો અને આપણે બી કદાચ આજે લઈ જવાના છે પૂર્ણ ગેરંટી જો પૂરણ ગેરંટી આપે છે પણ આપણે જરાક જોશું પેલા જોઈ લઈએ બધો આખો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ તો આપણે જરાક એ બી ઝલક લઈ લઈએ ગૌ માતાના દર્શન કરીએ કેમ કે મારા વિડીયોમાં તો લગભગ તમે ગૌ માતાના દર્શન તો કરશો જ તો જીપે દાંત તો જો ધોરાય તો મોટા ગાયોનો પ્રેમ પણ કૃષ્ણ ભગવાન જેવો જ છે હો ભાઈ આખો હું અહીં જ હોય 24 કલાક અહીં કરી જાય આ બી ભાઈ શક્તિ જોઈએ ને બાપા અહીં જ મળું તમને આ એક દીકરી છે આની દીકરી છે હા હા તો એ બાકી રહી ગયું તમને જો એના માટેનું ઓલું મંદિર છે અચ્છા એમની પધરામણી હમણાં રોજ ક્યાં થાય છે પણ આગળ તો વિશેષ આ એક એવું મહાગોત્ર છે જેને કામધેનુ સ્વરૂપ આ કામધેનુ ગાય છે છે અને 2-3 લાખ ગૌ માતા જન્મે ત્યારે એક જન્મે એની 2 વાછડી જન્મે 2 વાછડીમાંથી એક વાછડી દૂધ આપે ને એક વાછડી સદા પવિત્ર હોય આ એ છે આ ઈ ગૌ માતા એ છે આ વ્રજસ્વલામાં ક્યારેય ના આવે અને ગર્ભાશય જ ન હોય કાનકુંવારી ઓહો હો સદા એટલે અમારે એની સેવા જ કરવાની એટલે એ એકદમ અદ્ભુત છે એના પૂજન થવાના છે આગળ તો એના નિત્ય યજ્ઞ થવાના હવન થવાના નિત્ય અહીં એનો મેળો રહેશે રામજીભાઈ બંગાળમાં ઇસ્કોનનું મંદિર છે માયાપુરમાં એની ગૌશાળામાં એક કામધેનુ ગાય છે ઈ કેટલો અડધો લીટર કે પોણો લીટર દૂધ આપે 15 વર્ષથી વિયાણી નથી ગાય એમને માપે એમને એમ દૂધ આપે પ્રેગ્નન્સી હોય એટલે ગર્ભાશય જ ન હોય છે જ નહીં. આજીવન મહાપવિત્ર હોય અને ઈ ભગવાનને ભોગ લાગે ને એની અંદર થોડું થોડું આજીવન મહાપવિત્ર પછી કોઈ બેન દીકરીને કદાચ કોઈ સંતાન ન થતું હોય ને તો એને થોડું આપે એનાથી એને પ્રસાદ સંતાન. પ્રસાદ સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે. અને આશીર્વાદ જ કાફી છે દૂધ તો બધી આપે યાર અને આશીર્વાદ જ કાફી છે કામ ધેનું સર્વ કામને પૂર્ણ કરનાર આપણે હૃદય થી અગર કરી હોય તો ચાલો કાંજીભાઈ હાલો બસ વેરી ગુડ આભાર. વેરી ગુડ ભાઈ ધન્યવાદ અને લઈ આવું છે તમને દ્વારકાધીશ આવી રીતે સેવા કરવા દે ને આ જો તો નંદી સ્વર્ણનંદી હા સુવર્ણ નંદી છે સ્વર્ણનંદી હા લ્યો બહુ રેર હા મળે બહુ સાચી વાત છે આશામાં આજો બધું જો આ જો આ બધું શ્યામ આશામાં આખી શામાં હોય એટલે આપણને નહીં ખબર પડે ભાઈ બોલે એટલે આપણે સાંભળીએ જરા શામ હોય એકદમ શામ આવો ભાઈ ગોતી આવી પડે આ કિંમત 2 લાખની કિંમત છે બહુ રેર કે હા ક્યાં જવું પડે લેવા ભાઈ આ ગાયને લેવા ન ચડે લેવા ન જવું પડે બહુ બધાને કીધેલું હોય ને ઓકે. અને આ 10 વર્ષે મળી છે ઓહો એક વર્ષ થઈ છે 10 વર્ષ ગોતી હતી મેં. 10 વર્ષ તપસ્યા કરી ત્યારે હા, ત્યારે આ મળી છે અરે આ એક કપિલા નથી 3 છે ને આપણી પાસે? ત્રણ હા, આ એક કપિલા છે. કપિલા 3 છે આપણી પાસે એક આ બીજી આ જો આવવાને હા કરવાની જો હોનાની હાંકરે બાંધી છે કપિલા ગૌ માતાને અને ભાઈની સેવા પણ હો ભાઈ કેવી પડે કૃષ્ણની જેમ હે જોઈ લો કાનુડો છે કાનુડો હા એ જ કૃષ્ણની જેમ હે ભાઈ ગુણ છે નામ એવા ગુણ હો ભાઈ કાનજીભાઈ કાનુડા હા એ જ નામ એવા ગુણ છે હો તો આજે આપણે જરાક ગાયું વાલી હતું મજા તો આવી બહુ જ ખૂબ જ કેમ કે બપોર છે પણ બપોર લાગતા નથી કે આપણે બપોર આવ્યા છીએ. એ જે ભાઈ જે ગાયનું બોલે છે આપણે જરાક ભાઈનું રિવ્યુ લઈએ ગૌ માતાનું શું છે હવે 30 લીટર માણસે કોઈ નહીં તમે ખાલી કરતા નહીં. કોઈ માણસ જ નહીં માણસે તો અંદર ના લઈ આવતો ભાઈ જરાક બતાવો હવે ગાયનું દૂધ હોય ત્યારે 1 લીટર ઘી થાય હવે આ જે સામાન્યમાં સામાન્ય ગાયનું દૂધ તમે લેવા જાઓ ને ક્યાંય પણ તો 60 આ ગૌ માતા જરાક આપણે ભાઈનું રિવ્યુ લઈએ દર્શક કરતા નહીં. કાલે આમ જોડે. તમારે 600-700 રૂપિયામાં ઘી ક્યાં લઈ આવે તમને અમારે તો શ્વાસનો ને પાઉચ પેકિંગ કરી નાખે તાલુકો શ્વાસ સેલ કરી
શું નામ રાખે સાસુ? આપણું મેવાસા ગીર કે ગૌશાળા દેશી અસલી છાસ. ઈ અમે પીવાના છીએ પાછા. ઈ જ આપણે પીવાના. આપણે રામજીભાઈ અમને લઈ આવ્યા છે આજે. ભાઈ જરાક સાસનું નામ બોલી દો જરા. હા, આપણે ગૌશાળા મેવાસા ગીર કે ગૌશાળાની અસલી દેશી છાસ. જો આ એનું નામ છે. તો- અને લોકો આજ માંગે છે. ભાઈ વાહ. અને ત્યાં આવીને આ લોકો નટો પંચમુખ મરબડા આ તાલુકામાં છાસ આપણે ત્યારથી મૂળ ને એટલે હું કોણ છે? એ કાનજીભાઈ વૈશાખ મહિનામાં અમારે ઘરે અહીંયા લગ્ન છે 4-5 ત્યારે તમારે છાસ પૂરી કરવાની છો. અમૂલ વાત. બીજો કોઈ તમને કીધું મારે હિસાબ ઈ તો હું અહીંયાથી લઈ જાઉં. અમારા દાદાનું કામ હતું, હું 80 કિલો ઘી લઈ જાઉં એના ઘરે. જો આ એવી છે. આ દિવસ 30 લિટર વાળી ગાય. બહુ હેવી બોડી બની શકે. બચારી બધા ખેંચાય ને, ખેંચાય ને. સાચી વાત છે. આમ જો વરાક તમે હવે જાણી બુજીને અને દૂધ ઓછું આપે ને એવા તત્વો આપીએ એને. આટલા દૂધવાળી ગાય 30 લિટર દૂધ. બોલો વિચાર કરો. ગાય માતા ઓછું કરી. દૂધ ઓછું કરે એના માટે થઈને એવું ભોજન આપવામાં આવે. અમને ગમે નહીં આવે દુબળી થઈ જાય તો ગમે નહીં. સાચી વાત છે. પણ દૂધના કારણે દુબળી થયા. પણ અમે આટલું દૂધ આપે એવી ગાય પહેલી વાર જોઈ છે હો. 30 લિટર દૂધ એટલે શું કહેવાય? રામજીભાઈ 100% બોલો. હું 4 વાગે બરાબર જોશું આપણે એને. હું જ દઉં છું. પછી એટલે એવી દૂધ વાળી નહીં, હું જાતે જ હવે દઉં છું. જે શરૂઆતમાં અમારા ગામના છે આ કોઈ યુરિયા વાળો ચરો નહીં આવે? એ અમારા ખેતરમાં જાય ને અમારા ખેતરમાં એનું ખેતર જે બતાવે છે ગોબર અમે 10 વર્ષથી 1 ટકાનો કોઈ વેચ્યું નહીં. આટલી ગાયોના 10 વર્ષથી 1 ટકાનો ગોબર નહીં વેચ્યું. એ બધું ખાતર છેડી છે ને આ ડ્રમ બધા ભર્યા ને એ ગૌમૂત્ર બધા સ્ટોર થાય અને ગૌમૂત્ર ગોબર ખેતરી થાય અને એના સાત્વિક ભોજન વ્યવસ્થા બધી પાસે આવી કે ના આવે. એમાં બહારનું ગામનું સમાજનું કોઈનો ચોખ્ખો વેચાતો નહીં, મફતે નહીં. દાન તો દૂરની વાત છે. એટલે આના દૂધની અંદર ક્યાંય એક ટકો પણ તમારે કેમિકલની અપેક્ષા નહીં રાખવાની તમારે કે કેમિકલ આવ્યું હશે. માં છે ને યાર, એ દાનથી સન્માનથી જીવવાનો પ્રયત્ન કરી છે. સતી બીજું છે. બધાનું નામ છે. આજે સતી છે. આ સતી ભાઈ તમને તો ધન્યવાદ કહી શકીએ. હા, આમ તો ધન્યવાદ કહેવો પડે કે મુંબઈના રહેલા પાર્વતી મહારાજ છે ને? એમ નહીં. હવે સાંભળો, ગાય માતા જેટલી મહત્વની છે એટલા ને એટલા નંદી મહારાજ એટલા મહત્વના નહીં, છે. એટલા નહીં. એનાથી વધારે. હા, હા, હા. એક નંદી બરાબર 100 ગાય. હાજી. ઓહો. કેમ કે નંદી હશે તો એવી ગાય મહત્વ પાસે. છે. એટલે અમે બધા નંદી અહીં રાખીએ છીએ બધા. તો નંદી બી રાખો તમે. બધા નંદી અમારે અહીં હોય. ભાઈ ભાઈ. અને કોઈ સારી ગૌશાળા હોય તો એમને બ્રીડિંગ પર્પઝથી આપી, માજનમાં નથી આપતા. ઓહો. કારણ કે બધા શ્રેષ્ઠ નંદીના કારણે શું થાય, વાસળી આવે તો 1 લાખ રૂપિયા ને, નંદી આવે તો 2 લાખનો. બરાબર. બોલો, સાચી વાત શું છે. થાય? લો બોલો. સમજાવો? હમણાં એક નંદી વાસ કહેવાય તો લાખ નહીં. અને પેલા એક કાબરો નંદી હતો, 5 લાખ રૂપિયા હમણાં આપ્યો. બોલો. કારણ કે 5 લાખનું કારણ શું છે તો સમજ્યા નહીં. ઈ 1 વર્ષમાં જ પડે. શ્રેષ્ઠ હોય તો ને. તમારો ઘીનું બી રિવ્યુ આપી દો. ઘી કેવી રીતે તમે મોકલો છો? અરે ના ના, પુણ્ય તો શું કહેવાય. પછી આ આટલો ઉત્તમ વસ્તુ તો મારા ઘીનું રિવ્યુ આપી દે ને તમે કેવી રીતે મોકલો છો ને કેટલા ઘી સુધી. ને, ઘી આ બધી ગૌમાતાના દોહન થઈ જાય ને પછી એને દૂધમાં તાત્કાલિક જામણ નાખી દઈએ. તાત્કાલિક એને જામણ, એટલે જામણ કે છે ને આપણું જામણ નાખી દઈએ. મેરવણ. પવિત્ર બરાબર? તો એ વનસ્પતિમાં હોય છે. હા બરાબર. તો એ સવારે દહીં થઈ જાય પછી એને બધા વલોણા જે પેલા જમાનામાં કરતા હતા ને, હાલો વલોણા બતાવી તમારી નીચે. વલોણા બતાવશું તમને. કૃષ્ણ ભગવાન જે માં ખાતા હતા ને, માં આંખમાં નહોતું હતા ને, એ સિસ્ટમ જ છે અત્યારે. એ જ કરી. સેવા એટલે જોઈ ને, હું બોલું. ઠંડુ ચેક કર, ઠંડુ ચેક. હેલો. ઠંડુ. સેવા સાથે મેવાય લેશો કાનજીભાઈ. હા, એટલે ઈ જે હોય આપણે ગૌમાતાના આંસુ. જો ગૌ માતાના આંસુ. હવે આ તો આપણાને તો કાંઈ નહીં ખબર. હા દુઃખના ઠંડ ગરમ. દુઃખના આપણાને કાંઈ ખબર નથી પણ હવે જોઈએ હવે. હર્ક એને પ્રેમ જ આવે રહ્યો. લાડ આવે, ના તો કંઈ નહીં. બસ એ જ હર્ક તમે પ્રેમ પ્રેમ પ્રેમના આંસુ. આ પ્રેમ આ બધું અમુક આ પ્રેમના આંસુ હે. સ્વર્ણ એટલે સોનું. સૂર્યપ્રકાશમાંથી ડાયરેક્ટ સોનું એના શરીરમાં નિર્માણ કરે અને અહીંથી કરીને આ છે ને આ સુવર્ણ કેતુ નાડી આવે. ઈ નાડી દ્વારા સૂર્યમાંથી ક્ષાર તત્વ ગોઠવીને એના શરીરમાં લઈને દૂધમાં આપણને આપે. વાહ, ખૂબ જ સરસ. અને એ અતિ કિંમતી એમાં આ જે સ્વર્ણ કપિલા છે એનું વિશેષ ગૌમાતાનું મહત્વ છે. તો 3 લાખ ગૌમાતાઓ જન્મે ત્યારે એક જન્મે આવી ભાગ્યથી જન્મે. બોલો. નંદી સ્વર્ણ હોય, ગાય સ્વર્ણ હોય તો ગાય વાસળી સ્વર્ણ જન્મે એવું કઈ છે નહીં. ઓકે. 2-3 લાખે એક જન્મે. હા, અને આ તો એથી મોટો 3-4 લાખ રૂપિયા એક શ્યામ કપિલા. ગૌમાતાએ જન્મે એક જ જન્મે. બોલો. હા, શ્યામા એટલે સંપૂર્ણ શ્યામા જોઈએ. હા 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 હા. આપણે ત્યાં આવી હતી ને હજી કામ ચાલુ છે ને, હજી હમણાં જ વૃક્ષો વાવ્યા છે. વધીને 1-2 વર્ષમાં આખો પહાડ ફૂલ થઈ જશે. એટલે મોટો ફૂલનો ડુંગર હોય ને એવું આખું આમ જુઓ. આ બધું સ્વયં સંચાલિત છે. કોઈ પણ જાતના દાન રહિત છે. જાત મહેનત. બધું જાત મહેનતથી નિર્માણ કર્યું છે.
એક એક રૂપિયો અમારા પસીનાનો ટપકા ટપકાનો તૈયાર કરેલો છે. આખા પરિવારની અહીં મહેનત છે. અને આ આપણે વૃંદાવન ધામની અંદર કૃષ્ણ વૃંદાવનમાં એન્ટ્રી થઈ. વાહ ભાઈ વાહ. હા જો સ્વિમિંગ પુલ હા એ સ્વિમિંગ પુલ થી કરીને દેશી ઓલા આપણે ભૂંગા જે ગોબર લીપણના પેલા જૂના હતા ને એ બધા ચાલુ છે કામ હમણાં. હા એ ચાલુ છે. જોઈ આવશું ને આપણે બધું. હા હા જાઓ. આપણે ઉપર ગૌ માતાનો વૃંદાવન ધામ બનાવી રહ્યા છીએ. હાલમાં એનું કામ ચાલુ છે અને આપણે વૃંદાવન ધામમાં જઈ રહ્યા છે. જરા રેકોર્ડિંગ તમે જુઓ આનું બરાબર. એ હાલો અહીંથી શરૂઆત થઈ ગઈ. જુઓ કામ ચાલુ છે. જો આ બધો રિસોર્ટ બનાવવાનો. અમે આવ્યા ત્યારે આ ચાલુ હતો કામ બધું. આટલું બધું કરી નાખ્યું બોલો. વાર સ્વાગત છે. ઉપરથી પુષ્પવૃષ્ટિઓ કરીને કામ ચાલુ છે ને. અહીં બે ગૌ માતાની મોટી વિશાળ ગૌ માતા જેવડી મોટી મોટી મૂર્તિઓ છે. અહીં ગૌ માતાની સમાધિ આપેલી છે. લાઈવ રિયલ સમાધિ અચ્છા, આપેલી સમાધિ છે ગૌ માતા. હા રિયલ સમાધિ છે. અહીં કે બહુ મોટી મૂર્તિ ગૌ માતાની આવશે ને અહીં કે પૂજન ને બધું થશે ને આખો કેવી રીતે આ એન્ટ્રી ભાગ છે. અહીંયા આપણે રહેવાનું છે. આખો ગૌ તીર્થ છે આ. બરાબર ગૌ તીર્થ છે. આ બધી લોન ગાર્ડનની બધી છે. અહીંયા તમારે કોઈને રહેવું હોય ને તો આ ભાડે આપશે. જૂની રીતમાં લઈ આવી ગયા. રૂમ ભાડે મળશે. કોઈને રાત રહેવું હોય ને અહીંયા હાથના બધો આ બધા બનાવશે. વિલા બોલીએ ને. આ વિલા બોલીએ ને. આ વિલા જો વિલા જ છે. તમે ત્યાંનું ટેમ્પરેચર ને અહીંનું ટેમ્પરેચર તમે ખાલી મહેસૂસ કરો. ચલો આપણે મુંબઈમાં જઈએ તો કે વિલામાં જવું છે. વિલામાં જવું છે તો આ વિલા લો. જાતની એસી વગર કોઈ પણ જાતના એસી વગર હે ને. ટેમ્પરેચર જો. આથી ટેમ્પરેચર છે ને આથી હજી ડબલ કુલિંગ થવાનું. કારણ કે અહીં 160 પ્રકારની જડીબુટીઓ, 9 નદીઓના પાણી, 9 પ્રકારની મીઠી આખું મિશ્રણ થઈને આખી ગોબર લીપણ થવાનું છે. અહીં બધી જગ્યાએ બેડમાં પણ અહીં પણ આ બેડ છે. આ બેડ છે જોઈ લેજો. લીપણ થવાનું છે. આની ડબલ ઉર્જા, ઓરા અને ઠંડક વધી જવાની. આખું લાકડું માથે ઘાસ ને બધું આખું પ્રાકૃતિક છે. પ્રાકૃતિક ને બહાર કઈ નથી. બધું પ્રાકૃતિક છે. આમાં તો પંખાનું કેબલ જ ન નાખતા. પંખા રાખતા અહીંયા. જો કેવી ઠંડક લાગે. આટલી બધી ગરમીમાં 40 ડિગ્રી ગરમી છે અત્યારે. હે ને કેવું લાગે? લાઈવ એસી લાઈવ. આ બેડનું બી એક જોવાનું અલગ વાત છે. પેલા જમાનામાં લાકડું બાકડું કઈ હતું નહીં ને. તો પથ્થરના જ બનતો હતો બેડ. હવે આને ખાલી એક બસ ગાડલું નાખવાનું રહ્યું. અને આ બધું કાંઈ નહીં, જો એકદમ દેશી હવા. કઈ દેશ એકદમ પ્યોર 100% પ્યોર ઓક્સિજન સહિત. બાકી પટેલ ધારા કરી શકે લ્યો નિંદર પણ લ્યો ના. હમણાં નેપાળથી લોકો 15 દિવસ આવીને રહી ગયા. તો કઈ કામ નથી થયું ને તો નેપાળથી આવ્યા હતા, વૃંદાવનથી આવ્યા હતા. અચ્છા. 10 દિવસ 15 દિવસ એ આ બી તમે રહી કરો ગયા. એટલે પછી અમે એકવાર. એમાં જમવાનું અને બનાવવાનું મીઠીના વાસણમાં વાહ ભાઈ વાહ. ઓર્ગેનિક બધું અહીં આસપાસમાં બધી શાકભાજી આપણે હાથે તોડીને જઈને લાવવાની બનાવવાની. બહારનો એક પણ કચરો અહીં બજારથી નહીં હોય. દુકાનનો કઈ નહીં. શાકભાજીથી કરીને ધાન્યાથી કરીને બરાબર. મરી મસાલાથી રસ બધું અહીંનું. ઘી ઘરનું, તલ ઘી, દહીં, તેલ છાશ, ઘરનું, ઘી, છાશ, બધું ઘી, ઘરનું. દૂધ બધું Home ઘરનું. product. તમે એક 5 દિવસ રહી જાવ ને તો શરીરમાં ઉર્જા લઈને જાવ એમ. લો બોલો. શક્તિ લઈને જાવ એમ. એટલે એ તમે 12 મહિના ત્યાં શરીર મુંબઈમાં દેખાડે. એટલે કોઈ માણસ બીમાર હોય અહીંયા સાજો થઈ બીમાર તો જવાનો છે. એમને- 100% ની વાત. હા એ તો એમને જ સારું થઈ જવાનું. આપણે જોયો ને એ તો આપણે જોયો ને એમાં બેઠા હતા. અમે લોકો અહીં કેટલી બારે તડકો કેટલો હોય ને કેટલી લૂ. હવાથી હાજા કરવાના. હા? હવાથી હાજા કરવાના. હા, તો અમારે રાખવાની હાંડ પડી. બધા એને હું બધા રાખવા જઈએ તો. તો આ આપણે કહીએ ને રામ રસોડો કહેવાય. તો રામ રસોડાની એકવાર વિઝિટ લઈએ. એકદમ દેશી જેવો બની રહ્યું હા જુઓ છે ને. અહીં અંદર કિચન થઈ જશે. અહીંથી આપણે કઈ લેવું તો લઈ અહીંયા શકાય. પ્લેટફોર્મ છે. કિચનનો પ્લેટફોર્મ છે. નીચે આપણે ગોબર લીપણ જેમ- કરશું, દિવાલનું ગોબર લીપણ કરશું. અને એકદમ દેશી ઓલા જે બાજોટ આવે ને જે દેશી સિસ્ટમ હતી ને બેસવાની બાજોટ રાખીને એ આપણે એક કરશું. જો ભાઈનું રસોડો તો બહુ જ સારો છે અને દ્વારકાધીશ આ ભાઈને ખૂબ જ આગળ વધારે. હજી ઘણું બધું કરશું. હું તો દ્વારકાધીશ પાસે આવી જ પ્રાર્થના કરીને જઈશ ને પાછી વળી મે મહિનામાં આપણે આવશું ફરીથી બીજી વાર. અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે આજે આખો ગૌશાળાથી કરીને એમનું રિસોર્ટ, સ્વિમિંગ પુલ એટલે હજી કામ ચાલુ છે. પછી તમે અહીંયા આવજો એટલે પછી આપણે પૂરો રિવ્યૂ લેશું. બીજી વાર આવશું ને ત્યારે. અત્યારે આપણે થોડો ભાઈનો રિવ્યૂ લીધેલો છે. અંદરથી જુઓ, અંદરથી જુઓ. કેવું લાગે જુઓ. જો. છે ને? ઠંડક તો ઠંડક હો. છે ને? બેડ તો મને બહુ ગમ્યા ભૈયા.
બેઠવાની સીટિંગ બી તો દેશી છે. આ જો અહીંયા સોફા બી દેશી જોઈ લો. દેશી જ જોઈએ એકદમ એકદમ દેશી. આ પરમેનન્ટ હવે આ જાય જ નહીં, પરમેનન્ટ થઈ ગયા. તો ભાઈ આવો આઈડિયો ક્યાંથી લીધો એ તો નહીં પૂછી શકીએ, પણ ભાઈનો દિમાગ અને ભગવાને ભાઈને શક્તિ ઘણી આપી છે ને હજી બી આપે. આપણે દિમાગની જરૂર નથી પડતી. આ તો આદિકાળ નહીં ભાઈ, દિમાગ વગર તો ના થાય આ બધું. લઈ આવ્યા છીએ. નવો નવો નવું લાગે છે. બાકી કાંઈ એટલે નવો લાવ્યા પણ કંઈક લઈ આવ્યા એમ. નવો તો ઘણા બધા લાવે બી છે પણ હાથ પ્લોટ છે આપણા. પછી ઉપરનું જમીન આપણને ગૌશાળા બનાવવા માટે સરકાર તરફથી લીઝમાં 99 વર્ષ મળી. બરાબર. એટલે આ 99 વર્ષની લીઝ ઉપર છે. એટલે એ રાજીવાને થઈ ગયું. પછી કોઈ કહે અને આ પછી હવે બરાબર છે 99 વર્ષ. એના દાખલામાં એ લખવું પડે. બધું ઓકે કરી નાખ્યું. ઓકે કરી નાખો. નકા આટલું આયોજન થાય નહીં ને ભાઈ. આ તો નીચે પ્લોટ હોય એટલે આપણને વાપરવા અર્થે મળે. બરાબર. એડજોનિંગ છે એટલે. આ એજ્યુલિંગ છે અને આ ગામના ખરાબ વિસ્તાર છે. પાછું તમે આ શું સેવાનું કાર્ય કરો છો બધા ગૌથી. નેચરલ હે ને ભાઈ. બીજો એનો એક મહેસૂસ કરો. એને બપોરે તમે અહીં કે 2 કલાક સુવો ને એટલે 7 કલાક. પણ આનું કારણ શું? જો સિમેન્ટ તો ગરમ હોય, આપણે એ બી જરાક પૂછીએ. સિમેન્ટ ગરમ હોય તો આટલો ઠંડક કેમ? એ ઉપર છે ને બધું ઘાસ ને લાકડું બધું છે ને એટલે. તો જો આ જે આપણે પીઓપી કહીએ ને, આ પીઓપી જેવું જ છે પણ પૂરો વુડન. પછી આ વેન્ટિલેશન, આ વેન્ટિલેશન. વેન્ટિલેશન છે એવું. ડુંગર ઉપર છે. અને હજી તો પાછું બારે બી ગોબર અંદર બી ગોબર આવવાનું એટલે સિમેન્ટ નું ક્યાંય રોલ નહીં હોય આની અંદર. જો જરૂરી છે કારણ કે મજબૂતાઈ જોશે. તમારી વસ્તુ બધી લાઈફ ટાઈમ બનાવો. બધી લાઈફ થઈ જશે. નકા લાકડાના બેડ હોય. આ સિમેન્ટ લાકડું bed વગર lifetime. નહીં નહીં. આપણે આજે આવ્યા ઉટી બેંગ્લોર જેવો લાગે અત્યારે તો. અત્યારે ઉટી જેવો લાગે અહીંયા. હું નથી ઉટીમાં કાંઈ પંખો નહીં ને કાંઈ નહીં, હા કોઈ જગ્યાએ નથી. કાંઈ જ નથી ઉટીમાં, કાંઈ નહીં. આ શું છે? હિલ જ છે. કાંઈ હિલ હિલ પૂરો હિલ. કેટલા ઉપર છે? ઉટીમાં ઉટીમાં આવી રીતે જ હિલ છે સેમ. અહીંથી બાદરગઢ દેખાય ઓલા હમણાં ઓલા ટોપ પર ચડશું ને આપણે અહીંથી બાદરગઢ દેખાય કાકોદર દેખાય. બોલો 10-15 કિલોમીટર દેખાય ને. આવો બધાય ને મોટા મોટા રૂમ જેવડા. રૂમ જેવડા. આપણું રૂમ કિચન હવે એ કિચન થી મોટા. શીશમ કરતી પાણી પડે અરે ને આ તો તમે સ્લાઇડિંગ કરવાના છે. હા એનું છે. વોટર રાઈડ. વોટર રાઈડ છે. આ પાણીમાં નીલ જામી ગયું. ઈ તો ઈ નીકળી જાય, ઈ નીકળી ઈ બધું નીકળી જશે. આ તો હજી એને કામ ચાલુ છે ને એટલે આનો ઓલું મશીન જો અહીંયા વોટર રાઈડ બનવાનું છે. આપણે જે રિસોર્ટમાં જઈએ ને, રિસોર્ટમાં વોટર રાઈડ હોય, બધી ગેમ અલગ અલગ હોય, તો અહીંયાથી આવી રીતે નીચે આવશે ડાયરેક્ટ પાણીમાં. રિસોર્ટ જ છે આ. આનંદ આવવો પડે ને. આ જો પૂરો રિસોર્ટ છે. તમારે બરાબર છે. ક્યાં જવાનું જરૂર નહીં. અહીંયાથી બહાર જવાનું નહીં. આ જો અહીંયાથી આવશે ને આમ નીચે પડવાનું પાણીમાં. અને કુદરતી વાત વ્યૂ જોશો ને તો તમને એમ થાય કે આપણે જઈ જ આવવો જોઈએ અહીંયા. ખાલી વ્યૂ જુઓ. હા જુઓ કેટલા આપણે ઉપર છીએ. કાંજીભાઈ, તળાવ છે ને સામે રીવી. ઈ તળાવ છે, બહુ મોટું તળાવ છે. અહીં મોટું તળાવ છે. એનું એને પૂછડો એક ચિત્રોડ પહોંચે. એક ચિત્રો પધરે. અને આ ગામડાની તો અલગ જ મોજ છે ભાઈ. સિટી હે કે ગામડો કાંઈ ખબર નથી પડતી. હા જુઓ વ્યૂ ખાલી જુઓ. આવો વ્યૂ ક્યાં જોવા મળે ભાઈ? તળાવ છે. એનો પૂછડો છે ચિત્રોડ જાય. કે ચિત્રોડથી પાણી અહીં આવે. આખો પટ્ટો હશે. એમને ભટ્ટો છે. એ સામે દેખાય છે ને? નેચરલી આખું પહાડથી બનેલું છે. હા. કુદરતી ભુજ છે કે જે આગળ જાય. અહીંયાથી આટલું શું છે? અહીંથી આમ એટલી દૂર. આ મેવાસા ગામનું તળાવ. આ ગામનું તળાવ. અને આમાંથી સિંચાઈની વ્યવસ્થા કરેલી છે. નર્મદા કેનાલ જેમ છે ને એમ અમારી કેમ તો સદીઓથી છે આ. તમારા ગામમાં નાની રેન્જમાં તમે એક જ હશો કે છે? ના છે ને અમારે જે 4-5 જણા વ્યાજી છે. 4-5 છે નાની રેન્જમાં. નકા નથી અમુક તો કોઈ નથી ભાગી જાય બધા મુંબઈ. બાકી જો ગામમાં તો બહુ બજાર બસ ઈ જ છે. હવે લોકો આવે ને એમ ખબર પડે કંઈક નવું કરીને ગામડે જઈને સુખી થઈ જાય, મરી બાકી તો જાય. શું છે આમાં જો આવશે. હવે આવે રા. આમાં આમાં ગામની તમારા પટેલે માર્કેટ રાપરમાં છે ને, બહુ મોટી પાર્ટી છે. રાપરમાં પોતે ઓર્ગેનિક બધી વસ્તુ ઉગાડે. અચ્છા. ખેતીમાં લાગી ગયો. અચ્છા. હા જિંદગી તમે જીવો લેવી દેખાઈ ગયો. હજી બી અમે ગોબરના લીપણના ઘરોમાં રહીએ છીએ. અમારા હાજો. દિવાલોમાં ને નીચે બી ગાયના ગોબરનું લીપણ છે આજે. અંજીર છે જો. હા અંજીર હોય, અંજીર બી છે જો. હા જો સાવ નજીકથી બતાવું તમને. આ પાકેલું. ખાલી નહીં. યસ. કચરો બધા કંપનીમાં જાય. બધો કચરો કંપનીમાં જાય. ઈ આમાં ના આવે. High grade. મેવાસા હે? મેવાસા ગીર ભૂસા સિંગતેલ. આ ભરી દો ને તેલ ભરી. બેસવું દેશું. બેસશે પછી એને ફિલ્ટર ચાલુ કરશું. હાલો કાંજીભાઈ, એક 5 લીટર નાખી દો. હાલો, હાલો. એટલે બોણી કરી નાખીએ 5 લીટર સિંગતેલ. હાલો, લઈ જાઓ. મને બી લઈ લેજો એક, મારો બી લઈ લો. હાલો, બે આપી દો. એટલે વૈશાખી નામ આપણે હા એટલે એનું જ કામ આવે.
જો બેન બોલે છે કે આ આજનું ઘી છે અને આ પહેલાંનું ઘી છે, કેમ કે આ 2-3 દિવસ પહેલાંનું ને આ આજનું જ તાવેલું છે. તો જુઓ તમને દેખાશે આમ જુઓ. અને આ પેકિંગ આવી રીતે બી પેકિંગ છે અને આ કાચની બેરણી બી પેકિંગ છે. જુઓ એમની બંને પેકિંગ છે ને, આ પેકિંગ છે. હા જુઓ સુગંધ તો ભાઈ સુગંધ હો અહીંયા. વાહ વરજલી હે ખુશ્બુ જો તો આવે. એકદમ આમ જો તો જાણે લઈ લઈએ તારે જ. હા જો સમજી ભાઈ કેટલો ઘીમાં ખુશ્બુ આવે ની. પાછી બરણી જો કેટલી સ્ટીલ ની ફિક્સ વાળી. ના અમુક હા, બરણીઓ ખબર છે? ચોખાઈ કેટલી છે? તો કેટલી ચોખાઈ છે. વાહ આજનું હે આ 2-3 દિવસ પહેલા. તો આ બેન જ બનાવે છે જો જો ભાઈ અહીંયાથી આ રીતે જો આ છે પેકિંગ જો. પેકિંગ સિસ્ટમ. આ રીતે પેકિંગ કર્યો આ કુરિયર માં આ જાય. કોઈનું કુરિયર હશે તો જો પાર્સલ હમણાં પેક કરેલો જ છે, જશે એ કુરિયરમાં. આપણે બી શાયદ મંગાવશું હવે. સુગંધ ઘીની જબર જો કે પેકિંગ કેવા મસ્ત કરેલા છે. આમાં કાચની બેરણી બી આપે છે ને પ્લાસ્ટિક બી છે, બંને છે. તમારે જે જોઈએ એ. કોઈ છોડીને તમે જિંદગી જીવો બાકી દેખાય બોલે. તો જો આ દૂધના ગોરા ભરાય ભાઈ. આ ગોરા જુઓ એકવાર તમે, કેમ કે આ ભાઈને તો કરવા માટે કોરા છે, સાંજે એમાં દૂધ ભરાશે. સાંજનો દોસો નહીં, સવારનું દૂધ છે ને એ અહીંથી ભર્યું છે. હા જુઓ તો ગોરાનો એક આપણે પોતે વજન ઉપાડી તો આપણે થાકી જાય એવો કામકાજ છે. આ છે છાસ સાડા છાસ છાસ ઘર છાસ ઘર. છાસ ઘર. આ જો બધા સવારનું દૂધ જે ધોયેલું છે ને એનો જો આ જામણ નાખીને એને જમાવવા માટે મૂકી. આ બધામાં દૂધ ભર્યું છે. દહીં બધામાં બને છે. આ બધા કોરા ભર્યા કેમ છે. કે આમાંથી ઘી બનવાનું છે, ડાયરેક્ટ તો ઘી ના બને. દહીંમાંથી છાસ. આ બધી વસ્તુમાંથી જો આમ કેવા મસ્ત ભરેલા છે. બે ભાઈ, ભાઈ. પુણ્ય મોટા મોટો. ભાઈ આમાં જાત મહેનત બી છે. બોરી. મહેનત એ જ એટલે એ જ મહેનત જ છે, એની જ વાત છે ને. આ બધાના વલોણા છે. હા જો વલોણા જુઓ. મોટા વલોણા છે. આ સીધા મટકી ગોરી લઈ લે. પુણ્યનું ભાકર બાંધો ને તમે કઈ. તમે આમાં લાકડું નતું ગોઠવો. લાકડા વાળા છે આ રીતે. પણ હમણાં શું છે આમાં લાકડા વાળા છે. બરાબર ઈ બાંધી રાખે. કાંઈ વાંધો નહીં, નહીં ખોલો. લાકડા જગ્યાએ આવી. પોપર કામ થતું નથી. હા જો આ લાકડાનો રવાઈયો જે કહીએ ને રવૈયા જેવો જ જો આમ જો. આ શું છે નાની મોટી ઉડાન. કામ થતું નથી. હેવી આ થોડું મોટી બને. બે ચક્કર કામ કરે. એક આ આમ થાય પાછું આ એક ભેગું નહીં. એ કાંઈ ભાઈ આ બધું ગોતી ક્યાંથી આયા? બધું હાથે બનાવ્યું મેં જાતે જ. જાતે બનાવો. હા કેમ જાત મહેનત જિંદાબાદ. જાત મહેનત જિંદાબાદ. હાથે કરેલું મેં. આનાથી હાથ માઇન્ડ થી બધી સિસ્ટમ બનાવી. આની ઉપર નીચે કરવું તો હા, થાય. એટલે થાય કરવું જ પડે ને કારણ કે ઓલો ગોરો અહીંયા આવી જાય તો આ મોટર નીચે દિમાગ તો છે ભાઈ માં બહુ. તો જ હોય ને, તો જ ભાઈ આટલો બધો. ચાલુ કરી દેવા નહીં. હેરામજીભાઈ, હા જી. ખ્યાલ આવે કોઈ આવું બધું હાથે બનાવો? હવે આનું ઠંડો પાણીનું ક્યાં છે એ તમારે? ચિલ્ડિંગ પ્લાન્ટ ઓલી બાજુ. Chilling plant. એ એમાં ઠંડુ પાણી ખપે પાછું. એ અહીં કે ના આવે 0 ડિગ્રી ઠંડુ પાણી કરવું પડે અને ચિલ્ડિંગ પ્લાન્ટમાં પાણીને પાછું ફિલ્ટર કર્યા પછી બિસ્લરી બનાવીએ એને બિસ્લરી પાણીને ચિલ્ડ કરી 0 ડિગ્રી લાવીએ. કેમ કે કારણ કે ઠંડુ પાણી ના હોય તો દહીંમાંથી માખણ ક્યારે નીકળે નહીં. મરી જાય આ આખો દી હાથ સુધી ફેરી લે. આ છાસનું packing માં છે. છાસ પાઉચ પેકિંગ મશીન છે. જો તો પછી આમ જો આ છાસનો મશીન જો. છાસના પાઉચ આમાં packing. pack થાય છે. આ પાઉચ છે. હા જો દિમાગ એમની બ્રાન્ડનું નામ છે. ગીર ગાય ગૌશાળા મેવાસા મુખ્ય હેતુ ગૌ સેવા. મુખ્ય હેતુ આ જ છે. વલોણાની અસલી દેશી ગાયની દસરું છાસ દેશી આપણી છાસ. સેવા જ છે ને નહીં તો દસરું પોસાડવાનું લાગે. પણ તમારા દિમાગ છે તમે હાથે બનાવી નાખ્યું એટલે. આ તમે આવું 450 કેટલું કરી રાખે તમે? કાંજીભાઈ, હા? આ 450 ml છે. હા 450 ml છે પણ અમે આપી 600 ml. અચ્છા 450 લખેલી 450 પર પણ 600 ml 150 ગ્રામ 150 ml ફ્રી. ફ્રી આપે. ગુપ્તદાન. ગુપ્તદાન આપે. લખતા અને નથી. ભાવ શું 10 રૂપિયા છે. 10 રૂપિયા. બોલો. પાણી સસ્તી. પાણી બોલો. 10 રૂપિયા બિસ્લરીને લાગે ને હા. પાણી એટલે સસ્તું આ. 10 રૂપિયા 20 લે એના કરતાં તો સસ્તું ઘણું કહેવાય. નાના અમૂલના 12 રૂપિયા થઈ અને ગયા. આ પેકિંગ કેટલી? પેકિંગ આ મશીન ઓર્ગેનિક છે આવે. જે થેલી પેકિંગ થાય ને જો અહીંયા આ તો દેખાય. ઓરિજિનલ છે ને એ તો સાસ બનાવતા નથી આવી રીતે જો આવી રીતે ઘી બનાવતો તો એને ઘી મૂકવું હોવું જોઈએ ને ઓહે. એ ચાસ ન બને ઘી પછી એ છાસ આનો જ હલણા કરતા નથી એ લોકો આ તો 5 દિવસનો આપણાને એકદમ એમ લાગે જાણે રોકાઈ જાય અહીંયા તો. આ તો આપણે જોયું પેકિંગ મશીન મળે પણ મને આ વસ્તુમાં કાંઈક અલગ લાગે. એ તમે તમારા બનતા કારીગરી આવડે. આ તો તમે રેડીમેડ લઈ આવ્યા છો. આ તો પછી બરાબર. આ તમે હાથે બનાવેલા તમારા ઘણી કારીગરી કલા કહેવાય આ વસ્તુની. એ પાછું કઈ કામ છે ખબર છે એના અમુક સ્પીડમાં આવવી જોઈએ. બહુ વધારે સ્પીડમાં આવે તો છાસ ને પછી ગરમ કરી દઈએ. ટેમ્પરેચર છે ટેમ્પરેચર સેટ કરવું જોઈએ. એનો ઝટકો એટલો જો આ મોટર તો ઘણી બધી જોયું છે પણ પહેલી વખત આવી મોટર જોઈ છે. એમની હાથની કળા છે આ. આમાં છે ગાય ભેંસ. તો જેટલી તમારે નીચે લેવી એટલી નીચી થાય, ઉપર લેવી એટલી ઉપર થાય. આવી મોટરું છે. પોતાની હાથની કળા છે.
આપણા બરાબર જંગીવાલ દાદાને. હા એ તો ખૂબ આવે આમાં કોઈ આવડું છે ઈ આમાં નહીં ખાય. ઉમાં ક્યાં કાંઈ નથી આવું અમને કાંઈ ના. કાંઈ જ નથી આવું ઉમાં કાંઈ નથી તમારે કેટલી ગયું પણ આવી રીતના નહીં કાંઈ જ નથી ઉમાં તો કાંઈ નથી કાંઈ નોર્મલ જ છે નોર્મલ હે કાંઈ નથી ચાલો હવે કાનજીભાઈની છાશ પીએ. આપણે ગાયની છાશ કેમ કે ગાયની છાશ ગોતવા માટે બી બહુ ટાઈમ લાગે અને પીવા માટે તો ઘણું ટાઈમ લાગે તો આજે નેચરલ કે ને નેચરલ તો બેન નેચરલ છાશ લઈ આવ્યા છે અને વૃંદાવન સાથે તેમ છાસો વલોણા માખણ એવી રીતે ચાલે. હા જો તો હું છાશ બતાવું ને હું જરાક ટેસ્ટ કરું હવે આવી છાસ 10 રૂપિયામાં તો કાંઈ નથી ને મફત છે ને હજી ભરતા ફરી કેવી મજા આવી ને? તો પછી ઈ રીતે મજા છે ને યાર. આવી છાશ ગોતતા બી વર્ષોના વર્ષ નીકળી જાય હા અમારો કુંડો કતારે કસ્મત થઈ ગયો બધી આ બધું જાય છે ફૂલ ભરપૂર. બાપા બાપુજી આવી ગયા. કાનજીભાઈના બાપા. બરાબર બા બાપુજી ભાઈ ભાભી આખો પરિવાર એક જ ચૂલે બધા જમવાનું બને બધા સાથે વાહ સાથે કામ કરવાનું. એ અતિથિ આનંદ છે આ તો આવો તો અતિ બતાડો. તો મેં ગૌશાળા તો ઘણી બધી જોઈ અને ઘણી જગ્યાએ હું ગઈ બી છું મારો વિડીયો તમે જોયો જ હશે આજની ગૌશાળા મને શાયદ હું અત્યારે તો આપણે અહીંયા છે જ પણ હું હવે ક્યારેક કદાચ હું ભૂલીશ જ નહીં અને જેટલી વાર આવશું એટલી વાર આપણે ગૌશાળામાં આવશું ને અત્યારે એમને નેચરલ છાશ આપણે બોલીએ ને આપણી ભાષામાં તો છાશ એકદમ- પીઓ. હા જો આ છાશ. આ નેચરલ છાશ અને આ ગાયની છાશ ગોતવા માટે લોકોને ક્યાં ક્યાં જવું પડશે તો આ ભાઈ ને બેન ને દાદા બધા આવી રીતે એકદમ મોટી ગૌશાળા બનાવી છે અને એક જંગલમાં મંગલ વસાયો છે તો અહીંયા બધા જ આવો અને જેને ઘી લેવો હોય ઘી ઓઇલ પણ મળશે તેલ સિંગ તેલ પ્રોપર એકદમ તમને બધો બતાવ મારો Cold વિડીયો press. આખો ફૂલ ઓર્ગેન આમ નેચરલ બોલીએ તોય ભલે અને એક તમે આમ સામે ઘણીવાર એવું થાય ને ઓર્ગેનિક બોલે ને તો ઈ બી કહી શકીએ પણ આપણી ભાષામાં તો એક દેશી જ કહીએ આપણે દેશી દેશી કેમ કે આપણી ભાષા એ જ છે કે દેશી વગર આપણાને મજા આવે નહીં તો આ છાશ મારે હવે પીવાની છે આ ત્રીજો ગ્લાસ છે વલોણાની ચા. વલોણાની છાશ ને આ ત્રીજો ગ્લાસ છે કેમ કે હું છાશ આમ ટાઈમમાં એક જ દિવસમાં એક જ વખત છે પણ આજે ત્રીજો ગ્લાસ આપણે પીએ અને ભાઈને ઘણા આશીર્વાદ દઈએ ને આવા નવા ભાઈ કામ કરતા રહેજો ને આમ લેશું ચલો વિડીયોમાં બન્યા રહેજો